રાજકોટના લોધિકામાં સહકારી સંઘની ચૂંટણીને લઈને ગરમાવો। લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપના બે નેતાઓ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ। જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ખેંચતાણની ચર્ચા। પૂર્વ ધારાસભ્ય અને મંત્રી અરવિંદ રૈયાણી પણ ચેરમેન પદ માટે મેદાનમાં। અરવિંદ રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની ચર્ચા। નીતિન ઢાકેચા રાદડિયા જૂથના સમર્થનથી મેદાનમાં હોવાની ચર્ચા। 2027ની વિધાનસભા ચૂંટણી પહેલા સહકારી ચૂંટણી બની મહત્વની। ભાજપના મેન્ડેટમાં કોનું વર્ચસ્વ રહેશે તેના ઉપર સૌની નજર। જયેશ રાદડિયાએ એબીપી અસ્મિતા સાથે કરી ટેલિફોનિક વાત। જયેશભાઈ રાદડિયાએ જૂથવાદની વાતને નકારી। 20મી તારીખે ફોર્મ ભરાશે, કોઈ જૂથવાદ નથી। 8મી સપ્ટેમ્બરે યોજાવાની છે લોધિકા સંઘની ચૂંટણી। 17થી 20મી ઓગસ્ટ સુધી ઉમેદવારી કરી શકાશે। 29મી ઓગસ્ટે અંતિમ ઉમેદવાર યાદી થશે જાહેર। રાજકોટ લોધિકા સંઘની કુલ 16 બેઠકો માટે યોજાશે ચૂંટણી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે રાજકોટથી જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા। જે સહકારી સંઘની ચૂંટણી અને જયેશભાઈ રાદડિયા તેના પિતાના સમયથી જ બહુ મોટું નામ છે અને એમના પિતા પણ સહકારી સંઘ સાથે જોડાયેલા હતા। હાલનું ચિત્ર શું લાગી રહ્યું છે ચૂંટણી પહેલાનું? ચોક્કસ જે ચૂંટણી પહેલા અત્યારે તો જે બે બળિયા જૂથો વચ્ચે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે અને પ્રતિષ્ઠાનો જંગ છે। રાજકોટ લોધિકા સંઘ એશિયાનો સૌથી મોટો સંઘ છે। આગામી 8 સપ્ટેમ્બરના રોજ આ ચૂંટણી યોજાવાની છે। 17થી 20 ઓગસ્ટ સુધી ઉમેદવારી નોંધાવવામાં આવશે અને 29 ઓગસ્ટે અંતિમ ઉમેદવારી જાહેર કરવામાં આવશે। બે જૂથો વચ્ચેની લડાઈ અત્યારે આ ચૂંટણીને લઈને અંદરખાને જોવા મળતી હોય તેવી ચર્ચાઓ છે। પૂર્વ મંત્રી, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, વર્તમાન ધારાસભ્ય અને સહકારી ક્ષેત્રની સૌરાષ્ટ્રની અંદર જેમનો વર્ષોથી દબદબો છે, જયેશભાઈ રાદડિયા જૂથ છે અને સામે પ્રશાંત કોરાટ જૂથ વચ્ચે ભારે ખેંચતાણની અત્યારે જે ચર્ચાઓ જિલ્લાભરની અંદર અને સૌરાષ્ટ્રના રાજકારણમાં જોવા મળી રહી છે। અરવિંદ રૈયાણીને પ્રશાંત કોરાટનું સમર્થન હોવાની પણ રાજકીય અને ખેડૂતોમાં, ગ્રામ્ય વિસ્તારમાં ચર્ચાઓ જોવા મળી રહી છે। રાજકોટ લોધિકા સંઘના પૂર્વ ચેરમેન નીતિન ઢાકેચાને રાદડિયા જૂથનું સમર્થન હોવાની પણ અત્યારે ચર્ચાઓ જોવા મળી રહી છે। 2027 પહેલા રાજકોટ જિલ્લાની અંદર ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારનું રાજકારણ ગરમાયું છે। થોડીવાર પહેલા જ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયા સાથે મારે ટેલિફોનિક વાતચીત થઈ। તેમાં જયેશભાઈ રાદડિયાએ એવી વાત કરી છે કે કોઈ જૂથવાદ નથી। આગામી 20 તારીખે ખબર પડશે ને જૂથવાદની વાતને જયેશભાઈ રાદડિયા છે તેમને નકારી કાઢી છે। આગામી 20 તારીખે ફોર્મ ભરાઈ જશે, જૂથવાદની કોઈ વાત નથી। પરંતુ બે જૂથો વચ્ચેની ખેંચતાણ, ખાસ કરીને 15 બેઠકો પર મતગણતરી, અલગ અલગ મંડળીના 3 મંડળીઓના જૂથ છે, એ જૂથમાં એક વ્યક્તિ મતદાન કરશે। એક બેઠક વ્યક્તિગત મત જૂથની છે। ત્યારે આગામી જે 8 સપ્ટેમ્બરના રોજ આ ચૂંટણી યોજાવાની છે। 20 તારીખ સુધી ઉમેદવારી નોંધાવવામાં આવશે। મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે બે મોટા નેતાઓ વચ્ચેની ખેંચતાણ અને વર્ષોથી સૌરાષ્ટ્રના અને રાજકોટના સહકારી ક્ષેત્ર પર રાદડિયા જે પરિવાર છે તેમનો વર્ષોથી દબદબો છે। વિઠ્ઠલભાઈ રાદડિયા જ્યારે હતા ત્યારે પણ તમામ સહકારી સંસ્થાઓ છે તેમના પર તેમનું વર્ચસ્વ હતું। અત્યારે છેલ્લા 10-12 વર્ષથી જયેશભાઈ રાદડિયા છે તેમનું પણ વર્ચસ્વ અલગ અલગ સહકારી ક્ષેત્રની સંસ્થાઓ છે તેની અંદર યથાવત છે। પરંતુ મેન્ડેટ પ્રક્રિયા આ વખતે થવાની છે અને મેન્ડેટ પ્રક્રિયાને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। કયા જૂથના કોણ ડિરેક્ટરો અથવા તો કોને લડાવવામાં આવશે તેને લઈને પણ ચર્ચાઓ જોવા મળી રહી છે। પરંતુ સૌથી મોટા સમાચાર એ છે કે જયેશભાઈ રાદડિયાએ જૂથવાદની વાતને થોડીવાર પહેલા ટેલિફોનિક વાતચીત કરી હતી, જેની અંદર તેમણે વાત કરી છે કે કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી।